الله من قرأ سورة الفاتحة. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون. الحمد لله الذي بعد فلا يرى وقرب فشهد النجوى تبارك وتعالى. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم: أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ربنا لا تزغ قلوبنا بعد إذ هديتنا وهب لنا من لدنك رحمة إنك أنت الوهاب. صدق الله العلي العظيم. أعزائي المحترم، السلام عليكم ورحمة الله وبركاته. અબ્દુર્રહમાન ઇબ્ન મુલજિમ એક એવો શખ્સ છે કે જેને આપણે સર્વે સાથે મળીને એ નામને ઓળખીએ છીએ એ તરીકાથી કે આ એ શખ્સિયત છે, આ એ શખ્સ છે કે જેણે આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહિ વસલામહુ અલૈહિને શહાદતના સુધી પહોંચાડ્યા છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. જ્યારે પણ આપણે ઇબ્ન મુલજિમનું નામ સાંભળીએ છીએ ત્યારે આપણને તરત જ જે લોકો પોતપોતાની શિયાને હૈદર કર્રાર સમજે છે, જે પણ પોતાને હુસૈનના અઝાદાર સમજે છે, એ તમામ લોકો જ્યારે પણ એ લોકો ઇબ્ન મુલજિમનું નામ સાંભળશે તો એ લોકોને તરત જ એક જાતનું બોઝ અને એક જાતની એનિમોઝિટી એ લોકોના દિલના અંદરમાંથી ઉજબશે. ત્યાંથી આપણને ખબર પડે છે કે આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલ મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ અસ-સાદિક સલવાતુલ્લાહિ વસલામહુ અલૈહ ઇમામ અસ-સાદિક બયાન કરે છે કે કેમ ના બને, શા માટે ના થાય કે જ્યારે કોઈ પણ શિયા, જ્યારે કોઈ પણ આહલુલ બૈતનો મોહિબ જ્યારે આ ઇબ્ન મુલજિમનું નામ સાંભળે તો એમના દિલના અંદરમાં એક બોઝ શરૂ થાય. શા માટે એમ ના થાય? કારણ કે જ્યારે આ 19મી માહે રમદાનના ઓબમાં, 19મી માહે રમદાનની અડધી રાતના જ્યારે આ મસ્જિદે કુફાના અંદરમાં આ બનાવ જ્યારે બન્યો અને જ્યારે આપણા પહેલા ઇમામ ત્યાં મસ્જિદે કુફાના અંદરમાં નમાઝ પડતા હતા અને નમાઝની હાલતના અંદરમાં જ્યારે ઇબ્ન મુલજિમે પછવાડેથી વાર કર્યો તો આ પૂરો મંઝર જે આ દુનિયાના અંદરમાં થઈ રહ્યો હતો, આ પૂરો મંઝર જે દુનિયાના અંદરમાં પાસે અને પસાર થઈ રહ્યો હતો, એ જ મંઝરનું ઇમાજ, એ જ મંઝરનું ચિતાર જે છે આસમાનના અંદરમાં મલાઈકાઓ જોઈ રહ્યા હતા. આ ઇમામ સાદિક બયાન કરે છે કે જ્યારે આ મંઝર પૂરો આસમાનના અંદરમાં દેખાતું હતું તો એ મંઝર એવી રીતે enregistré થઈ ગયું કે કયામતના દિવસ સુધી એ મૌલા અલીના ઝરબતનો મંઝર ફરિશ્તાઓ લોકો કયામતના દિવસ સુધી જોશે. એ વખતથી લઈને કે કયામતના દિવસ સુધી. અને ઇમામ સાદિક અહીંયા ઊભા નથી રહેતા, એનાથી આગળ વધીને બયાન કરે છે કે જ્યારે પણ ફરિશ્તાઓ આ મંઝરને જ્યારે પણ જોઈ છે
જ્યારે પણ અવારનવાર આ મંઝર કે જે મૌલા અલીની ઝરબત હતી, જ્યારે એ લોકોના આંખોની સામે, એ લોકોની સામે જ્યારે આ મંઝર ફરીથી વટાય છે, તો એ લોકો એ વખતથી લઈને કે કયામતના દિવસ સુધી સવાર અને સાંજ ઇબ્ન મુલજિમ ઉપર લાનત મોકલે છે. એટલા માટે આપણને કહેવામાં આવે છે કે 19મી માહે રમદાન અને 21મી માહે રમદાનની શબના અંદરમાં ઘણા બધા સારા આમાલ છે કે જેને આપણે અંજામ આપી શકીએ. એ તમામ સારા અને નેક આમાલમાંથી એક અમલ એ છે કે જ્યારે આપણે વારંવાર આપણને કહેવામાં આવે છે કે તમે તસ્બીહ કાઢો, જેટલું પણ તમારાથી થાય એટલું તમે પઢો, અલ્લાહુમ્મા લઅન કતલત અમીરુલ મુમિનીન, કે એ ખુદા એ શખ્સ ઉપર તું લાનત મોકલ કે જેણે અલી બિન અબી તાલિબને શહીદ કર્યું છે. અહીંયાથી આગળ જતા ઇબ્ન બત્તુતા કે જે એક સુન્ની લેખક છે, એક મોટો એક્રિવાન અને હિસ્ટોરિયન સુન્ની છે, પોતે બયાન કરે છે કે એક દિવસ મારું જે છે ત્યાં કૂફાના સફરમાં જવાનું થયું. જ્યારે કૂફાનું સફર મને થવાનું થયું તો કૂફાના અંદરમાં દાખલ થવા પહેલાં કૂફાના બારે જે છે એક મોટું આવી રીતે શોખફાસ હતું કે જ્યાં મને દેખાતું હતું કે આ પૂરું ખાલી શોખફાસ છે. જ્યારે આ પૂરા ખાલી શોખફાસ ઉપર મેં નજર કરી કે જે કૂફાના બારે હતું, તો મારી નજર પડી કે આ બિલકુલ શોખફાસના વચમાં એક એવી જગ્યા છે કે જેને ત્યાં બરેલી શોખફાસ દેખાય છે, જાણે આ શોખફાસ જે છે ભૂલે છે, આ શોખફાસ જે છે કાળી થઈ ગઈ છે. જ્યારે મેં કૂફાના અંદરમાં હું દાખલ થઈને રહેવાસીઓને પૂછવા લાગ્યો કે આ પૂરા શોખફાસના અંદરમાં એક એવી જગ્યા છે કે જ્યાં કાળું આપણને દેખાય છે, જ્યાં બરેલી રાખ આપણને દેખાય છે, આનો અર્થ શું છે? શા માટે આ પૂરા શોખફાસના અંદરમાં આ એક જગ્યા છે કે જ્યાં આપણને કાળાશ દેખાય છે? ત્યારે આ કૂફાના રહેવાસીઓએ મને જવાબ આપ્યો કે જે જગ્યાએ તે જોયું કે અહીંયા જે છે ઓબ્સ્ક્યુરિટી છે, જે જગ્યાએ પૂરા શોખફાસના અંદરમાં તે જોયું કે અહીંયા જે છે એક કાળું તને આમ ભૂલે વસ્તુ દેખાય છે, એ બીજું કંઈ નથી, એ ઇબ્ન મુલજિમની કબ્ર છે. આ ઇબ્ન મુલજમની કબ્ર છે કે હર વર્ષ જે છે કૂફાના રહેવાસીઓ ત્યાં કૂફામાંથી નીકળી અને આ કબ્ર ઉપર આવે છે અને એ લોકો જે છે 7 દિવસ સુધી સવારથી રાત સુધી જે છે એ લોકો ઇબ્ન મુલજિમના કબર ઉપર આગ લગાડે છે અને અહીંયા જે છે 7 દિવસ સુધી એ લોકો ઇબ્ન મુલજિમના કબર ઉપર આગ લગાડે છે. મારા અને તમારા માટે આજની મજલિસના અંદરમાં આપણને એ જાણવું છે, આપણી પ્રોબ્લેમેટિક એ બનશે કે આ ઇબ્ન મુલજિમ જે છે કંઈ પહેલાંથી પોતે ખરાબ માણસ ના હતો. ઇબ્ન મુલજિમ મારા તમારા જેવો માણસ હતો. ઇબ્ન મુલજિમ મારા તમારા જેવો મોમિન હતો. અરે ઇબ્ન મુલજિમ મારા અને તમારા જેવો મૌલા અલીનો મુહિબ હતો. આજની મજલિસના અંદરમાં આપણને સાથે મળીને એ જાણવું છે કે મૌલા અલીના મુહિબમાંથી ઇબ્ન મુલજિમ કેવી રીતે મૌલા અલીનો કાતિલ થઈ ગયો. એમની જિંદગીના અંદરમાં કયો એવું તુગનો આવી ગયો, એમની જિંદગીના અંદરમાં કઈ એવી વસ્તુ હતી કે જેનાથી એમનો પૂરો મગજ ફરી ગયો, એમનું દિલ જે છે એવી રીતે દેવીય થઈ ગયું કે ત્યાંથી મૌલા અલીનો ગીતડા જે ગાવાવાળો માણસ, મૌલા અલીના કસીદા ગાવાવાળો માણસ, આજે એ જમાનો આવી ગયો કે એ જ ઇબ્ન મુલજિમ ઇમામ અલીના પછવાડે આવી અને એમના સર ઉપર ઝરબત માર્યો. સવાલ એ છે કે આપણા માટે આયા શું ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આ દુશ્મનોના આપણે જે છે એમની બાયોગ્રાફી લોકોને આપણે જે છે એ એનાલિઝ કરીએ? આપણા માટે શું ઇમ્પોર્ટન્ટ છે? આપણને ક્યારેક કોઈ આવીને મજલિસના અંદરમાં પડી જાય કે અબુ ઝર અલ ગિફારીની બાયોગ્રાફી, ઠીક છે. કોઈ પણ આવીને કહી જાય કે આપણને જે છે સલમાન મુહમ્મદીની બાયોગ્રાફી જાણવું છે, ઠીક છે. કોઈ પણ આવીને કહે કે આપણને આયતુલ્લાહ અલ ઉદમા સૈયદ અબુલ કાસિમ અલ ખુઈની બાયોગ્રાફી આપણને બયાન કરે, એમની જિંદગી બયાન કરે, ઠીક છે. પણ આ દુનિયાના અંદરમાં આપણને જાણવું છે કે ફક્ત સારા માણસો આ દુનિયાને પેબલે નથી કર્યા, આ દુનિયાના અંદરમાં ખરાબ માણસો પણ આવ્યા છે. આ દુનિયાના અંદરમાં ફિરૌન જેવા માણસો પણ આવ્યા છે. આ દુનિયાના અંદરમાં યઝીદ જેવા માણસો આવ્યા છે. આ દુનિયાના અંદરમાં ઇબ્ન મુલજમ જેવા લોકો આવ્યા છે. સવાલ આયા એ કોઈ જે છે આવી રીતે ઇમ્પોર્ટન્ટ છે, કોઈ એવી મહત્વની વસ્તુ છે કે જેના માટે આપણે દુશ્મનની બાયોગ્રાફીને આપણે એનાલિઝ કરીએ? એનો જવાબ ખુદાવંદ કરીમ કુરઆન મજીદના અંદરમાં આપણને જવાબ આપે છે. કુરઆન મજીદને તમે ખોલી નાખો. કુરઆન મજીદના 114 સૂરા છે કે નહીં? આ 114 સૂરાના અંદરમાં
મુફસ્સિરીન લોકો બયાન કરે છે કે આ પૂરા સૂરાઓના દરમિયાન જ્યારે તમે કુરઆન મજીદ તરફ તમે સૈર કરશો તો તમને દેખાશે કે નબીઉલ્લાહ મૂસાનું નામ 132 ફેરે આવેલું છે. કેટલી ફેરે? 132 fois. 132 fois નબીઉલ્લાહ મૂસાનું નામ આવ્યું છે. પણ નબીઉલ્લાહ મૂસાના નામની સાથે સાથે બાજુમાં ફિરૌનનું પણ નામ આવેલું છે. અને ફિરૌનનું નામ કુરઆનના અંદરમાં મુફસ્સિરીન લોકો બયાન કરે છે કે 72 fois આ કુરઆન મજીદના અંદરમાં ફિરૌનનું નામ આવેલું છે. એટલા માટે આપણને અહીંયાથી જાણવા મળે છે કે ખુદાવંદ કરીમ અહીંયાથી આપણને એ ધ્યાન દોહરાવવા ચાહે છે, આપણી એ ધ્યાનને ખેંચવા ચાહે છે કે એ મુમિનીન, એ મારા નેક બંદાઓ, યાદ રાખજો આ દુનિયાના અંદરમાં તમે આવેલા છો, સારા લોકોથી પણ તમે દર્શ હાસિલ કરજો, પણ તમે ખરાબ લોકોથી પણ દર્શ હાસિલ કરજો. કેવી રીતે? આપણે કુરઆન મજીદના અંદરમાં પઢીએ છીએ, કુલ સીરુ ફિલ અર્દ, voyagez dans le monde. ખુદા કહે છે કે તમે દુનિયાના અંદરમાં ફરો. કુલ સીરુ ફિલ અર્દ, પણ શું કરવા માટે? ડ્યુટી ફ્રીના અંદરમાં જવા માટે? ના, તમે સીરુ ફિલ અર્દ કરો. શા માટે? ફંદુરુ કૈફા આકિબતુલ લઝીના મિન કબલિકુમ, અને તમે જુઓ કે તમારા પહેલા જે બધી કોમ વટાઈ ગઈ છે એ લોકોને શા માટે ખુદાવંદ કરીમે નાબૂદ કરી નાખ્યા હતા. તમે તપાસ કરો, તમારા પહેલા કંઈક એવી કોમ હતી કે જેને ખુદાવંદ કરીમે નાબૂદ કરી નાખી. તમારા પહેલા કંઈક એવી કોમ હતી કે જેના ઉપર ખુદાવંદ કરીમે એટલું સારી વસ્તુઓ, એમના રહેમતોની બારિશ અને વરસાદ નાઝિલ કર્યું હતું. આજે એ કોમનું કાંઈ નામો નિશાન નથી. યાદ રાખજો એ મારા બંદાઓ, યાદ રાખજો એ મારા સર્વિટર. આજે તમે છો, પણ અગર તમે પણ એ લોકો જેવી જ ભૂલ કરી ગયા તો કાલે તમારો પણ કાંઈ નામો નિશાન નથી રહેવાનું. શા માટે આ બધી વાત કરવામાં આવે છે? કારણ કે ક્યારેક અઝીઝાન મુખ્તરમ, મારા દિલના અંદરમાં મને ક્યારેક એમ થાય કે ભાઈ હું જે છે ઇમ્યુનિઝે છું. ભાઈ હું જે છે શિયાને હૈદરે કર્રાર, અમે તમામ લોકો શિયાને હૈદરે કર્રાર, અમે તમામ લોકો હુસૈનના આઝાદાર. આજે 19મી માહે રમદાન છે, રોજા રાખીને 13 કલાકના રોજા રાખીને આજે અમે અહીંયા તમામ લોકો આવીને કાળા કપડાના અંદરમાં બેઠેલા છે. અઝીઝાને મુખ્તરમ, ખુદાવંદ કરીમ વારંવાર મને જંજોડીને મને યાદ દેવરાવે છે કે તારીખ ઉઠાવી જો, ઇસ્તુઆરના અંદરમાં ફરીથી નિગાહ કર અને જો કે તારીખના અંદરમાં તલ્હા અને ઝુબેર જેવા પણ લોકો હતા. તારીખના અંદરમાં એવા લોકો હતા. અને આ ઝુબૈર, અઝીઝાન મુખ્તરમ, ક્યારેક મારી આદત છે, મારાથી બોલાઈ જાય તલ્હા અને ઝુબૈર. આ ઝુબૈર તમને ખબર છે કોણ છે? આ ઝુબૈર એ શખ્સ છે કે જેણે મા ફાતિમતુ ઝહરા સલવાતુલ્લાહિ વસલામુ અલૈહાના દફન ક્રિયાના અંદરમાં ભાગ લીધો હતો. 7 જણા હતા કે જે લોકો મા ઝહરાની કબ્ર ઉપર એમની જે છે એમની દફન ક્રિયાના અંદરમાં શામિલ થયા હતા. આ એ ઝુબૈર છે કે જ્યારે દુશ્મનો આવી અને મૌલા અલીના ઘર ઉપર આવીને આગ લગાડી દીધા ત્યારે બીજું કોઈ નહોતું મૌલા અલી સાથે, તન્હા એક ઝુબૈર હતો કે જે મૌલા અલીની સાથે હતા. આજે શું થઈ ગયું કે એ જ ઝુબૈર હતો કે જે એક જમાનાના અંદરમાં મૌલા અલીની સાથે હતા અને આજે જે છે મૌલા અલીની સામે જંગ માટે આવીને ઊભા રહી ગયા. ખુદાવંદ કરીમ મને યાદ દેવડાવે છે કે એ મારા ભાઈ, એ મારા બંદા, યાદ રાખજે એ જમાનાના અંદરમાં એક અલી હતા. આજે પણ પડદાએ ગૈબના પછવાડે એક અલી જીવતો છે. આ એ મારા જમાનાના ઇમામ અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ છે. ખુદાવંદ કરીમ મને યાદ દેવડાવે છે કે મારો હજી એક નુમાયંદો, મારો હજી એક રિપ્રેઝન્ટન્ટ આ દુનિયાના અંદરમાં છે. જ્યારે એવું ન બને કે જ્યારે પોતે ઝુહુર ફરમાવે અને જ્યારે પોતે ફરીથી કહે હલ મિન નાસિરિન યન્સુરુના, એવું ના બને કે તું જે છે તારા મોઢાને ફેરવી, તારા આ ચહેરાને ફેરવી અને તું જે છે મૌલા ઇમામ ઝમાનથી તું ભાગતો ફર. એટલા માટે આજની રાતના અંદરમાં આપણને આ ટૂંક સમયના અંદરમાં આપણને સાથે મળીને ઇબ્ન મુલજિમ અલ મુરાદીનું આપણને બિયોગ્રાફીને એનાલિઝ કરવું છે અને આપણને જાણવું છે કે પહેલું ઇબ્ન મુલજિમ મુરાદી કોણ હતું અને એમની જિંદગીના અંદરમાં કઈ એવા પોઈન્ટ લે છે કે જેને આપણને લેવું જરૂરી છે. બીજું,
ઇબ્ન મુલજિમ જે છે મૌલા અલીની સાથે કેટલી ફેરે મુલાકાત કરેલી છે, અને જ્યારે પણ મૌલા અલીની સાથે એમની મુલાકાત થઈ હતી તો એમનું જે છે મૌલા અલીની સાથે એમની ઇન્ટરેક્શન કેમ પસાર થતી હતી. ત્રીજું, ઇબ્ન મુલજિમ જે છે શિયાયાને હૈદર કરારના મઝહબના અંદરમાં આપણને ખબર છે કે આ જે છે એક મલઉન ઇન્સાન છે, અશકલ અશકિયા જેને કહેવામાં આવે છે. પણ જે બીજા એકોલ દ પંસે છે કે જે આપણા ઇર્દ ગિર્દમાં જિંદગી કરે છે, આપણા માટે એ લાઝિમ છે જાણવું કે બીજા એકોલ દ પંસે ઇસ્લામના અંદરમાં આ ઇબ્ન મુલજિમના બારામાં શું કહે છે. અને આખરમાં મૌલા અલીની વસિયત શું હતી કે જે ઇબ્ન મુલજિમના બારામાં હતી. અને એના પછી આખરમાં આપણે જોશું કે આ જે ઇબ્ન મુલજિમ હતો એ જે છે જે પહેલા સારો શખ્સ હતો, જે પહેલા સારો માણસ હતો, જે પહેલા સારો ઇન્સાન હતો, એમની જિંદગીના અંદરમાં ક્યું એવું દિકલીક થયું કે પોતે આ સીધા રસ્તા ઉપરથી નીકળી અને મૌલા અલીને શહીદ કરવા હાલ્યું. એમને મુલજિમના બારામાં મળે છે અબ્દુર્રહમાન ઇબન મુલજિમ અલ મુરાદી. આ એ અબ્દુર્રહમાન ઇબન મુલજિમ છે કે જે મુરાદ કબીલાનો હતો, અને કે આ જે મુરાદ જે કબીલા હતા એ જે છે ઓરિજિનેર દ યેમેન હતા. આપણને ઇબ્ન મુલજિમના બારામાં કંઈ વધારે જાણકારી નથી. તારીખને આપણે જ્યારે ઉપાડીએ, તારીખને આપણે જ્યારે નજર કરીએ તો આપણને જાણવા મળે છે કે ઇબ્ન મુલજિમના નેસાંસના બારામાં આપણને કંઈ વધારે જાણકારી નથી. માત્ર જે વસ્તુ આપણને ખબર છે તે એ છે કે એક એવો જમાનો આવ્યો કે જ્યારે ઇબ્ન મુલજિમ જવાનીના આલમમાં આવ્યો. ઇબ્ન મુલજિમ જ્યારે જવાન થયો તો પોતે મદીનાના અંદરમાં જે છે પોતે દાખલ થયો. જ્યારે મદીનાના અંદરમાં વારિદ થયો તો એમનો ભેટો થયો એક એવા શખ્સની સાથે કે જેમનું નામ સાદ ઇબ્ન મુઆઝ છે. શાયદ સાદ ઇબ્ન મુઆઝનું નામ તમે સાંભળ્યા હશો. આ એ સાદ ઇબ્ન મુઆઝ છે કે જે આપણા રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ આમના બારામાં મળે છે કે આ એ સાદ ઇબ્ન મુઆઝ છે કે જે જ્યારે રસૂલે એમને દફન કરવા ગયા, યાદ આવે છે તમને કંઈ? જ્યારે રસૂલ દફન કરવા ગયા તો રસૂલ પોતે એમના તશિયા જનાઝાના અંદરમાં શરીક થયા. રસૂલ પોતે એમની નમાઝે જનાઝા પડાવ્યા. જ્યારે કબ્રને બંધ કરવામાં આવી ત્યારે એ જ સાદ ઇબ્ન મુઆઝની માં હતી કે જે કહેતી હતી, મુબારક થયા મારા દીકરા, આજે તને રસૂલે ખુદા એમના હાથેથી તને દફન કર્યા છે, આજે તું જન્નતના અંદરમાં પામી ગયો, તને જન્નત મુબારક થાય. ત્યારે રસૂલ એમની સામે જોઈને કહ્યું કે એમાં તને નથી ખબર, હજી આ કબર બંધ નથી થઈ કે સાદ ઉપર અઝાબ શરૂ થઈ ગયું છે. કીધું ભાઈ શા માટે? તમે તમારા હાથેથી દફન કર્યા? કીધું હા, પણ આ એ સાદ છે કે જે ભલે સારો માણસ હતો, ભલે મારો સહાબી હતો, એમના ગઢવાળાઓની સાથે એમની જબાન બહુ ખારી હતી. આ એ સાદ ઇબ્ન મુઆઝ ઇબ્ન મુલજિમને એમના હેઠળ લઈ લીધો. જ્યારે ઇબ્ન મુલજિમ દાખલ થયો મદીનાના અંદરમાં તો આ સાદ ઇબ્ન મુઆઝ જે છે એમને દીની તાલીમ અને ઇસ્લામ અને એ તમામ બધી વસ્તુઓ અને જેટલા પણ કાર્ય હતા એમને જે છે બધા શીખાડવાનું શરૂ કર્યું. આટલું જે છે આપણને ઇબ્ન મુલજિમના બારામાં મળે છે. એનાથી જ્યારે આપણે આગળ વધીએ, સૌથી પ્રથમ સૌથી પહેલા જ્યાં આપણને ઇબ્ન મુલજિમનું તારીખના અંદરમાં નામ મળે છે તે અહીંયા છે કે ઇબ્ન મુલજિમ જે છે મદીનાના અંદરમાં મુસલમાનોના બીજા ખલીફા ઉમર ઇબ્ન ખત્તાબના જમાનામાં જે છે ઇબ્ન મુલજિમ એમની પાસે આવ્યો. જ્યારે ઇબ્ન મુલજિમ આ બીજા ખલીફાની પાસે જ્યારે આવ્યો તો એ જમાનો હતો કે જ્યાં આ બીજા ખલીફા મુસલમાનોના એ કોંકેત ઉપર કોંકેત જે છે એમને અંજામ આપતા હતા. કોંકેત દુલ ઇસ્પાની છે, કોંકેત દુલ ઈરાન છે. આ તમામ કોંકેતમાંથી એક કોંકેત જે છે કોંકેત દુલ ઇજિપ્ત હતું. આ કોંકેત દુલ ઇજિપ્તનો ભર ત્યાં જે છે એ સમય હતો અને ત્યાં ઇબ્ન મુલજિમ આ બીજા ખલીફાની પાસે આવ્યો. જ્યારે બીજા ખલીફાની પાસે આવ્યો તો ઇબ્ન મુલજિમને જે છે એક કાગળને લખી ઉમર ઇબ્ન ખત્તાબ આ ઇબ્ન મુલજિમને એક કાગળ સાથે ત્યાં મોકલ્યો ઇજિપ્તના અંદરમાં. ઇબ્ન મુલજિમને કહ્યું તું જવાન છે, હું તને ઇજિપ્તના અંદરમાં મોકલું છું, આ કાગળને લઈ અને તું ઇજિપ્ત તરફ જા. જ્યારે ઇજિપ્ત તરફ ગયો તો ત્યાં જે છે ઇજિપ્તનો જે હાકિમ હતો, ઇજિપ્તનો જે ગુવેર્નર હતો, એમનું નામ હતું ઉમર ઇબ્ન અલ આસ. ઉમર ઇબ્ન અલ આસ આવશે આખિર મજલિસના આખિરના અંદરમાં.
આ એ ઉમર ઇબ્ન અલ-આસની પાસે જ્યારે આ કાગળ પહોંચ્યો તો ઉમર ઇબ્ન અલ-આસે આ કાગળ ખોલીને વાંચ્યો. અંદરમાં જે છે બીજા ખલીફાએ લખ્યું હતું કે એ ઉમર ઇબ્ન અલ-આસ, તું મારો ગુવેર્નર છે ત્યાં ઇજિપ્તના અંદરમાં. હું તને આ એક જવાન મોકલું છું કે જેમનું નામ ઇબ્ન મુલજિમ અલ મુરાદી છે, કે જે હાફિઝે કુરઆન છે, કે જે ફિqહના અંદરમાં ઘણી બધી માહિતી ધરાવે છે અને જે ખુદાની કિતાબને બહુ ઘણું બધું એમની પાસે ઇલ્મ છે. આ થયો ઇબ્ને મુલજિમ મુરાદી. ત્યારે ઉમર ઇબ્ન ખત્તાબ કહે છે કે એ અમર ઇબ્ન અલ-આસ, હું તને આ ઇબ્ને મુલજિમને મોકલું છું એટલા માટે કારણ કે આપણે ઇજિપ્તને અત્યારમાં જે છે હજી તાજી રીતે આપણે આમને કોંકેરી કર્યા છે, આપણને ત્યાં બધી મસ્જિદ ઊભી કરવી છે અને હું ચાહું છું કે તું આ ઇબ્ને મુલજિમને, એમના પાસે ઘણું બધું ઇલ્મ છે, તું એમને જે છે એક મસ્જિદના અંદરમાં રેઝિડન્ટ આલિમ તરીકે રાખી દે. આ નામ છે, લખેલું છે કે તું જે છે આ ઇબ્ને મુલજિમને એક એવું ઘર આપી દે મસ્જિદના બાજુમાં કે જેનાથી પોતે આ તમામ નવા મુસલમાનોને એ લોકોને ધર્મ શીખાડે, એ લોકોને કુરઆન પડતા શીખાડે અને એ લોકોને રસૂલે ખુદાની જેટલી પણ દીની તાલીમ હતી એ તમામ લોકોને પ્રચાર કરે. આ થયું ઉમર ઇબ્ન અલ-ખત્તાબના જમાનામાં. આવી આપણે આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલાવતુલ્લાહી વસલામુહુ અલૈહ કહેવામાં આવે છે, તારીખ બયાન કરે છે કે પહેલું ઇન્ટરેક્શન, la toute première interaction entre Ibn Muljim et l'imam Ali, સૌથી પહેલી ઇન્ટરેક્શન અને મુલાકાત જ્યારે ઇબ્ન મુલજિમ અને મૌલા અલીના વચમાં થઈ. કહેવામાં આવે છે કે જ્યારે રસૂલના વફાતના 25 વર્ષ પછી, 25 ans après le décès du prophète, હુકુમત અને ઝાહિરી ખિલાફત આપણા પહેલા ઇમામના હાથમાં આવી. જ્યારે અમીરુલ મુમિનીનના હાથમાં જ્યારે ખિલાફત આવી તો તમામ લોકો પૂરી દુનિયામાંથી આવતા હતા, પૂરા ઇસ્લામી મમાલિકમાંથી આવી અને મૌલા અલીની બૈઅત કરતા હતા. આ તમામ લોકોમાંથી એકનું નામ ઇબ્ન મુલજિમ મુરાદી. આ ઇબ્ન મુલજિમ ત્યાંથી કોઈ પણ જગ્યાએથી મદીના આવી અને મદીનાના અંદરમાં આવી આપણા પહેલા ઇમામના હાથમાં આવી અને બૈઅત કરી. જ્યારે બૈઅત કરી ત્યારે મુઅર્રિખીન લોકો બયાન કરે છે, જ્યારે મૌલા અલીની પહેલી નજર ઇબ્ન મુલજિમ ઉપર પડી અને આ તમામ લોકો બયાન કરે, શિયા લોકો હોય, સુન્ની લોકો હોય, વહાબી લોકો હોય, એ લોકો પણ બયાન કરે છે. એ લોકો ભલે મૌલા અલીના જેટલા પણ ફઝાઇલના ઇનકાર કરે છે, મૌલા અલીની પાસે કંઈ નહોતું, મૌલા અલી આવા હતા, પણ આ એક વસ્તુ છે કે જ્યાં ખુદ વહાબી લોકો આનો ઇકરાર કરે છે, આની તસદીક કરે છે કે આ વાત બરાબર છે કે જ્યારે ઇબ્ને મુલજિમની જ્યારે મુલાકાત મૌલા અલીની સાથે થઈ અને પહેલી નજર જ્યારે આ ઇબ્ને મુલજિમ ઉપર એમની પડી ત્યારે મૌલા અલી એમના તમામ સહાબીઓને બોલાવીને કહ્યું કે એ લોકો યાદ રાખજો, આ મારો કાતિલ છે. આ વાતને કેટલા વર્ષ થયા અઝીઝાન મુહતરમ? મૌલા અલીની શહાદતના 4 વર્ષ પહેલા, લગભગ 5 વર્ષ પહેલા જ્યારે ઇબ્ને મુલજિમ મૌલા અલીના હાથ ઉપર આવીને બૈઅત કર્યો ત્યારે મૌલા અલી એમના તમામ સહાબીઓને કહ્યું કે યાદ રાખજો, એ લોકો આ એ છે કે જે મને 19મી માહે રમદાનના મને કત્લ કરશે. ત્યારબાદ મૌલા અલી જ્યારે એમના ઉપર જ્યારે હાથ ઉપર હાથ રાખીને જ્યારે બૈઅત કરી ત્યારે મૌલા અલી આ ઇબ્ને મુલજિમની સામે જોઈ અને એક વેર, એક પોએઝી પડવાનું શરૂ કર્યા. કહ્યું, ઉરીદુ હયાતિહી વ યુરીદુ કતલી. હું એ અલી છું કે જે આ માણસની જિંદગી ચાહું છું, જ્યારે કે આ એ ઇબ્ને મુલજિમ છે કે જે મારી મોત ચાહે છે. શા માટે? મૌલા અલી શું કહેવા ચાહતા હતા કે હું જે છે એમની જિંદગી ચાહું છું? શું કહેવા ચાહતા હતા? જ્યારે ઉલમાથી સવાલ કરવામાં આવ્યું તો એ લોકો બયાન કરે છે કે ઇમામો લોકા, અઇમ્માઓ લોકા, અહલુલ બૈત અલૈહિમ સલાતુ વસલામ જ્યારે આ દુનિયાના અંદરમાં ખુદાએ એ લોકોને મોકલ્યો હતો કેના માટે? જેથી કરીને લોકોની હિદાયત કરવામાં આવે. અને હિદાયત એટલે શું? હિદાયત એટલે કે તમને એક સ્પિરિચ્યુઅલ નવાજવામાં આવે, તમોને જે છે એક જિંદગી, એક માનવી જિંદગી તમોને આપવામાં આવે. મૌલા અલી એ કહેવા ચાહતા હતા કે હું ચાહું છું કે આ ભાઈની હિદાયત કરું, હું ચાહું છું કે આ ઇબ્ન મુલજિમની હિદાયત કરું, જ્યારે કે આ જે છે ચાહે છે કે મારું કત્લ કરે પોતે.
જ્યારે મૌલા અલી આ પોએઝી પડ્યા, જ્યારે મૌલા અલી આ અશાર જ્યારે પડ્યા, એમને મુલજીમ એમની સામે જોઈને દંગ થઈ ગયો. કહ્યું કે મૌલા, ઉક્સિમુ બિલ્લાહ, હું કસમ ખાઉં છું ખુદાની, કસમ ખાઉં છું ખુદાની, કસમ ખાઉં છું ખુદાની કે હું મારી જિંદગી તમારા માટે આપી દઈશ, પણ હું તમને કત્લ નહીં કરું. હું તમને કત્લ ના કરું. હું તમને ચાહું છું, હું તમારાથી મોહબ્બત કરું છું, પણ નહીં. મૌલા અલીએ કહ્યું જા, પણ મને એટલું ખબર છે કે જે તે કસમ ખાધા છે અત્યારે, જે તે વાત મને અત્યારે કરી છે, પણ તું એના ઉપર અમલ નહીં કરી શકે. એક બીજી જગ્યાએ આપણને મળે છે, એ જ આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહિ વસલામહુ અલૈહ જ્યારે કહેવામાં આવે છે કે મૌલા અલીનો ફરીથી મુલાકાત ઇબ્ન મુલજીમની સાથે થયું. ઇબ્ન મુલજીમ જે છે મૌલા અલીને કહેવા લાગ્યો, કહ્યું કે એ મૌલા, ઇન્ની ઉહિબ્બુક, કે હું તમારાથી પ્યાર કરું છું. je vous aime, હું તમને ચાહું છું. મૌલા અલી ત્યારે એમની સામે જોઈને કહેવા લાગ્યા, કહ્યું તું ખોટું બોલે છે, તારા દિલના અંદરમાં જૂઠ છે. તું કેવી રીતે એમ કહી શકે કે તું મારાથી મોહબ્બત કરે છે, જ્યારે કે તું એ દિવસની વાટ જોઈ રહ્યો છો કે તને મને કત્લ કરવું છે. અહીંયા જે છે આપણને શું જાણવા મળે છે? શા માટે હું તમને આટલું થકાડું છું તમને ખબર છે? હું તમને એટલા માટે થકાડું છું, આ બધી વાતને બયાન કરું છું, તમારી એક વસ્તુ તરફ તમારું ધ્યાન ખેંચવા માટે. એક વસ્તુને યાદ રાખજો, આ કંઈ સખે નહોતું હજીઝાને મુખ્તરમ, આ કંઈ ફક્ત એનું હતું કે ફક્ત મૌલા અલીને જ ખબર હતી કે ઇબ્ન મુલજીમ એમને જે છે શહીદ કરશે. ના, બધા લોકોને ખબર હતી કે ઇમામ અલીનો કાતિલ ઇબ્ન મુલજીમ હશે. જ્યારે મૌલા અલી કહેતા હતા કે તું ખોટું બોલે છે, તું મને કત્લ કરવા વાળો છો, ત્યારે મૌલા અલીના બાજુમાં જેટલા પણ સહાબીઓ હતા એ લોકો ગરમ થઈ અને એ લોકોની તલવાર કાઢી અને મૌલા અલીની પાસે આવ્યા અને કહ્યું કે મૌલા, અગર તમને ખબર હોય કે આ તમારો કાતિલ છે, અમને રજા આપો, અમે આને ખલાસ કરી નાખીએ. અમને શા માટે તમે રજા નથી આપતા? અમે આને કતલ જ કરી નાખીએ, જેથી કરી તમારી જાન બચી જાય. ત્યારે મૌલા અલી એક મર્તબા એમના સહાબીઓની સામે જોઈને કહે છે, સુબહાનલ્લાહ, તમે શું એ ચાહો છો કે હું એમને કત્લ કરું જ્યારે કે પોતે હજી કંઈ કર્યો જ નથી? જ્યારે એમને કંઈ ખીમ કર્યું જ નથી, જ્યારે એમના પોતાનો જુલ્મ પોતા મારા ઉપર કર્યો એ નથી, તમને ખબર છે કે હું અત્યારથી એમનો બદલો લઈ લઉં? હું એ અલી બિન અબી તાલિબ છું કે જેને કહેવામાં આવે છે la voix de la justice humaine. હું એ અલી બિન અબી તાલિબ છું કે કોઈ ઉપર જુલ્મ નથી કરતો આ તોગિયા ખાવે. સવાલ અહીંયા એક એ ઉપજે છે, તમે થાકેલા છો તો મને તમને જગાડવું છે. આપણને અહીંયા કહેવામાં આવે છે, સવાલ થઈ જવાનો લોકો સવાલ કરે, એ comment ça se fait? Ce n'est pas logique. Pourquoi? એ જે છે અમારા મગજમાં નથી કરતું. Le martyr de l'imam Ali, મૌલા અલીની શહાદત 40મી હિજરીના અંદરમાં થઈ. મૌલા અલીને ખિલાફત 35 ou 36 de l'Hégire એમને જે છે મળી, તો એ કેમ બની શકે કે 4 થી 5 વર્ષ પહેલા ઇમામ અલીએ પ્રેડિક્શન કરી શકે કે મારો કાતિલ આ છે? તમને એને કરો સાદો જવાબ એમનો આપું. આપણા ઓલામાં બયાન કરે છે એનો સાદામાં સાદો જવાબ અગર તમે ચાહતા હો ને તો 2 જવાબ છે. પહેલો જવાબ એ કે આ એ લોકો કે જે નુમાયેલા, આ એ લોકો છે કે જે લોકો ખુદાના ચૂંટાયેલા બંદા છે, કે જેને ખુદાવંદે કરીમે ઇલ્મે લદુન્ની અતા કર્યું છે, એટલે ખુદા તરફથી ડિરેક્ટ ઇલ્મ એ લોકોને અતા કર્યું છે. બીજો તમને જવાબ ખપતો હોય, સૌથી સહેલામાં સહેલું, અના મદીનતુલ ઇલ્મ વ અલીયુન બાબુહા. હું નથી કહેતો, આ રસૂલે ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ બયાન કરે છે. આપણને જે છે, તમે જ્યારે સુન્ની અહલે સુન્નતની કિતાબની જ્યારે તમે ખોલશો ને, એ લોકો કહેશે કે ભાઈ આ આના મદીનતુલ ઇલ્મ આ જે છે બધું કાંઈ નથી, શું rien સ્પેશિયલ. એ તો અમારા બારામાં છે હદીસ એવી કે અના મદીનતુલ ઇલ્મ, રસૂલે ખુદાએ બયાન કર્યું કે અના મદીનતુલ ઇલ્મ, હું જે છે આ ઇલ્મનો શહેર છું, અને ફલાણા ફલાણા એ શહેરના જે છે ફેનેત્ર છે. તો અહીંયા ઓલામાં લોકો એક સરસ મજાનો જવાબ આપે છે, કહે છે કે તમને એક ગામના અંદરમાં ગરું હોય, કોઈ ઘરના અંદરમાં ગરું હોય, તો જે સાદા માણસ હોય ને, ઓર્ડિનેર માણસ હોય ને, એ લોકો બાયણામાંથી કરે, જે ચોર હોય ને એ લોકો ફેનેત્રમાંથી કરે.
અને એવા હતા જે લોકો અહીંયા દિલમાં આમ ખબર નથી બળતરા થાય, આમ ચર આવે, એ ક્યાંથી થાય? હવે કેમ કરે? અમારા બારામાં કંઈ નથી બોલાતું, આના જ બારામાં બધું બોલાય છે. અના મદીનતુલ ઇલ્મ અલીન બાબુહા અલ હક મા અલી અલીયુન મા અલ હક અલીયુન મા અલ કુરઆન વલ કુરઆન. આ ક્યાંથી થાય? આ બધું અમારા બારામાં ક્યાં આવતો? અમારો વારો જ નથી આવતો. એવામાં સલમાન મુહમ્મદી બયાન કરે છે કે એક દિવસ એવું થયું, તમે સૂતા છો એટલે જગાડું છું, અને અહીંયા મને ખબર છે કે અહીંયા બધે અલીવાળા છે, આ તમે સાંભળો તમને મજા આવશે. કહેવામાં આવે છે કે સલમાન બયાન કરે છે, કહે છે કે એક દિવસ તમામ લોકો, એક ગ્રુપ જે છે, ગ્રુપ de 10 personnes, 10 જણાનું ગ્રુપ ઊભું થયું. કહ્યું કે અમને જે છે હવે ખમાતું નથી, દિલ બહુ બરે છે. આ શું બધા કહે છે? આના મદીનતુલ ઇલ્મ અલીયુન બાબુહા. આપણે એક કામ કરીએ, આપણે 10 જણા જે છે એક જ સવાલ લઈને મૌલા અલીની પાસે જાય. એક જ સવાલ, એ એક સવાલને જે છે આપણે જ્યારે લઈ જશું મૌલા અલીની પાસે, અગર પોતે નોખો જવાબ આપે તો આપણને એમ થાય કે ઓકે, c'est vraiment la porte du savoir, ઠીક છે. પણ અગર પોતે આ એક જ સવાલનો એક જ જવાબ દે તો આપણને ખબર પડી જાય કે ભાઈ આનું ઇલ્મ vraiment લિમિટે છે. કીધું ઠીક છે. એમાંથી પહેલો ગયો, કહ્યું મૌલા અલી, મને તમારા માટે એક સવાલ છે. કીધું પૂછ. કીધું શું વધારે બરાબર, qu'est-ce qui est mieux, શું વધારે બહેતર, માલ કે ઇલ્મ, l'argent ou le savoir? ઇમામ અલીએ કહ્યું કે મારા માટે જે છે, મારી નજરના અંદરમાં ઇલ્મ વધારે, એમનું જે છે વધારે બહેતર છે. શા માટે? કહ્યું ઇલ્મ જે છે આ દિલને નૂરાની કરે છે, જ્યારે કે માલ જે છે એ દિલને કાળો કરે છે. કીધું ઠીક છે. એ જવાબને લઈને ચાલ્યો ગયો. બીજો આવ્યો, કીધું મૌલા એક સવાલ છે. કીધું શું? કીધું માલ સારું કે ઇલ્મ સારું? કીધું ઇલ્મ સારું. કીધું શા માટે? કીધું ઇલ્મ જે છે તને ખુદાથી નજદીક કરી નાખશે, જ્યારે કે માલ જે છે શાયદ ખુદાથી તને દૂર કરી નાખે. કીધું દેખો. એ ગયો. ત્રીજો આવ્યો, કહ્યું એ મૌલા સવાલ છે. કીધું શું? કીધું ઇલ્મ સારું કે માલ સારું? હવે તમને ખબર છે કોઈ રેઝિદા આલિમ પાસે કોઈ એવી રીતે આવે 10 જણાનું ગ્રુપ એક પછી એક, એ ધ્રુજી જાય કે શું છે, શું અહીંયા કંઈ શું કંઈ કોમ્પલો રમાય છે. મૌલા અલીની પાસે જ્યારે આવ્યા, ત્રીજો માણસ આવ્યો, કહ્યું આ કેમ થાય, ઇલ્મ સારું કે માલ સારું? કીધું ઇલ્મ સારું. કીધું શા માટે? કીધું ઇલ્મ એક એવી વસ્તુ છે કે જેને આપવાથી તું જેટલો ઇલ્મ તું જેમ વધારે આપીશ એમ ઇલ્મ તારું વધતું જશે, તું જેમ માલ તું તારું વધારે આપતો જઈશ એમ માલ તારો ઓછો થતો જશે. કીધું ઠીક છે. એમ કરતા કરતા બધા ચાલતા ગયા. છેલ્લી ફેરે જ્યારે 10મો માણસ આવ્યો, કહ્યું મૌલા ઇલ્મ સારું કે માલ સારું? કીધું ઇલ્મ સારું. કીધું શા માટે? કીધું કારણ કે ઇલ્મથી તારા દોસ્ત વધશે, જ્યારે કે માલથી તારા દુશ્મન વધશે. આવા 10 જણા લોકો વટાણા. 10મો માણસ જ્યારે એમનો જવાબ લઈને નીકળતો હતો, નીકળતા મૌલા અલી એમની સામે જોઈને એમને બોલાવીને કહ્યું ખબર? કીધું શું છે? કીધું તું જાય છે ખરા, પણ તારા બીજા બધે દોસ્તને કહી દેજે કે આ જ સવાલ અગર દુનિયાની એક મખલુક, દુનિયાની અગર એક શય અગર અલીની પાસે આવીને એ જ સવાલ કરશે તો આ એ અલી છે કે જેના પાસે એટલો ઇલ્મ છે કે આ એક સવાલના 1000 જવાબ આપશે. આ એ અલી બિન અબી તાલિબ છે કે જેના માટે કહેવામાં આવે છે કે આ એ અલી છે કે જેનો એક તું સવાલ કર, સવાલ પછી એક જ હોય, એના જવાબનો તને સમંદર અને જવાબનો તને દરિયો અતા કરશે. સવાલ છતાં પણ ઇબ્ને મુલજિમને શું થયું, ક્યું એવું દિકલીક થયું કે જેથી જે છે પોતે અહીંયાથી આ મૌલા અલીને ચાહવાવાળામાંથી પોતે થઈ ગયો મૌલા અલીનો કાતિલ. જલ્દીથી આપણને બયાન કરવું છે, પ્રોગ્રામ હજી ઘણા બધા છે. કહેવામાં આવે છે કે બધું શરૂ થયું ત્યાં ખવારીજના જમાનાના અંદરમાં. એ ખવારીજને અગર તમને સમજવું હોય તો એ માટે જે છે તમને પહેલા સમજવું જોશે સિફીનને. સિફીનની લડાઈ ચાલી. બધે મારી સાથે છે કે નહીં? એક બાવાઝ બલંદ સલાવત. કહેવામાં આવે છે કે જ્યારે જંગે સિફીનનું મેદાન છે, ધ્યાન દઈને સાંભળજો, અને હું તમને દાવત આપું છું, આ થોડુંક હિસ્ટોરિક મજલિસ છે, પણ તમે થોડુંક જે છે આ મંઝરને તમારા આંખોની સામે તમે દેફીલે કરજો, તમને ઘણું મજા આવશે. કહેવામાં આવે છે સિફીનનું મંઝર છે, સિફીનની લડાઈ ચાલી રહી છે. આ એ સિફીન છે કે જે લડાઈ 1 મહિના નહીં, 2 મહિના નહીં, 18 મહિનાનું આ જંગે સિફીન હતું.
જ્યારે આ સિફીનની લડાઈ વાકે થઈ અને એથાંશ કમ સે તેથાંશ આ જંગે સિફીનના અંદરમાં બાપ અને દીકરા છે, બાપ અને બંને બાપ છે, અને કરબલાના અંદરમાં બંને દીકરા છે. જંગે સિફીનના અંદરમાં એક તરફ મૌલા અલી છે અને એક તરફ મુઆવિયા છે. સિફીન શા માટે આટલી લંબાઈ ગઈ? કારણ કે સિફીનની લડાઈ ચાલુ થઈ હતી, સિફીનની લડાઈ ચાલતી હતી એક ફ્લેવના કારણે. કારણ કે આ ફ્લેવ જે છે, આ ફુરાત જે છે, એકદમ એક સ્ટ્રેટેજિક પોઈન્ટ હતું. હવે જ્યારે મુઆવિયાના લોકો જ્યારે આવ્યા અને એ લોકોએ કબજો ફુરાત ઉપર કર્યો, એ લોકો મૌલા અલીના લશ્કરને કીધું અમને તમને પાણી નહીં આપે. comme l'histoire se répète. ત્યાં બાપે જે છે એકબીજાને જે છે ત્યાં પાણી બંધ કર્યું, તો ત્યાં દીકરો જે છે એમના ઉપર પણ પાણી બંધ કરવામાં આવ્યું. સિફીનના લડાઈમાં એક એવો વખત આવ્યો કે મૌલા અલીએ ફરીથી કબજો કરી દીધો એ નહેરે ફુરાત ઉપર. જ્યારે મુઆવિયાના માણસો આવ્યા, આવી રીતે માથામાં ચર કરીને કીધું હવે એકદમ પ્યાસ લાગી છે. મૌલા અલી એક મર્તબા મુઆવિયા લોકોને કહ્યું, મુઆવિયાના સિપાહીઓને કહ્યું, પણ તમને કોણ કીધું કે અમે તમારા ઉપર પાણી બંધ કરીએ છીએ? તમોને જેટલું પણ પાણી ખપતું હોય લઈ જાઓ, કારણ કે અમે તમારા જેવા લોકો નથી, અમે ખુદાના માણસો છે. આના કારણે આ જંગ જે છે 18 મહિના સુધી ચાલ્યું. કહેવામાં આવે છે અને તારીખ બયાન કરે છે કે એક જ્યારે 18મો મહિનો જ્યારે આવ્યો ત્યારે જે છે માલિક અલ અશ્તરે એવા સ્ટ્રેટેજી રમી, એવા પ્લાન રમી, અને એવો વખત આવ્યો કે માલિક અશ્તર કે જે મૌલા અલીના કોમાંડા હતા, મુઆવિયાના તંત અને એમના ખૈમાના 10 કદમમાં આવી ગયા. 10 કદમ બાકી રહી ગયા હતા કે ત્યાં માલિક જે છે ત્યાં અંદરમાં ગરી જાય અને ફિતનાના જળને ખલાસ કરી નાખે. જ્યારે માલિક અલ અશ્તર હજી આગળ નહોતા વધ્યા, હજી 10 કદમ બાકી રહ્યા હતા કે પછવાડેથી મૌલા અલીનો એક સહાબી આવ્યો. આવીને કહ્યું કે માલિક, મૌલા અલી બોલાવે છે કે હમણાં જ તમે આવી જાઓ. શા માટે? કીધું કારણ કે અત્યારે તમે જોઈ રહ્યા છો કે મુઆવિયા જે છે જ્યારે બિલકુલ નાચાર થઈ ગયો, જ્યારે બિલકુલ ડેઝેસ્પેરે થઈ ગયો, કીધું આ હવે આપણે જવાના છે, આપણી તો હવે જાન જ ખતરામાં છે. મુઆવિયાના બાજુમાં એક શખ્સ હતો, એમનો જે કોન્સેયર હતો, જેમનું નામ હતું ઉમર ઇબ્ન અલ આસ. હા, એ ઉમર ઇબ્ન અલ આસ કે જે autrefois gouverneur de l'Égypte. આ ઉમર ઇબ્ન અલ આસ અહીંયા બેઠો છે, આરામથી ઠંડા દિલથી લઈને ત્યાં બેઠેલો છે. મુઆવિયા કહે છે ભાઈ આપણી જાન જવાની છે, માથું કપાશે, તું અહીંયા ટેસ્ટથી બેઠો છે. કીધું ભાઈ તું ડરે છે એટલા માટે કે તું અલીથી ડરે છે, તારી ઉમેદ ખલાસ થઈ ગઈ છે, મારી હજી એક ઉમેદ બાકી છે. કીધું શું? કીધું તું હવે દુઆ એમ ના કર કે ખુદા તું ખુદા જે છે તને જે છે આનાથી આઝાદ કરે, એ દુઆ ના કર. તું દુઆ એ કર કે ખુદા જે છે અલીના સિપાહીઓમાં એવી જહાલત રાખી દે કે એ લોકો પોતે અલીથી વિરોધ થઈ જાય. યાની કે ઉમર ઇબ્ન અલ આસ પોતે એમનો તવક્કો એ હતો, એમનો ભરોસો હતો કેના ઉપર? મૌલા અલીના સિપાહીઓની જહાલત અને ઇગ્નોરન્સ ઉપર. કીધું એક છેલ્લું મને દેખાય છે. કીધું શું કરીએ? કીધું નેઝાને લે, લાંસને ઉપાડ અને લાંસ ઉપર આ કુરઆન મજીદના મેન્યુસ્ક્રીપ્ટને રાખ. જ્યારે મેન્યુસ્ક્રીપ્ટને રાખવામાં આવ્યા ત્યારે મૌલા અલીના તમામ સહાબીઓએ કહ્યું કે ભાઈ આ શું કરે છે? આ જે છે il cherche la paix, જેવી રીતે આપણે ડ્રાપો બ્લાઉની brandir કરીએ. એ લોકોએ કહ્યું કે ભાઈ આ મુઆવિયા જે છે સુલહ ગોતે છે, એટલા માટે કુરઆનને બલંદ કર્યો છે, આપણને એમનાથી લડવું નથી, હવે કુરઆન આવી ગયું છે આપણા સામે. મૌલા અલી એ લોકોની સામે જોઈને કહ્યું કે ભાઈ તમે કંઈ ના સમજ્યા, આ જે છે તમારી સામે કુરઆન સામે જ છે, હું કુરઆન નાતિક છું. આ તમારી સામે ચૂપ કુરાન છે, હું બોલતો કુરાન છે, તમે શું કરી રહ્યા છો? કીધું ના, અમને તારી સાથે અમને આ લોકોની સાથે લડવું જ નથી. મૌલા અલી જ્યારે જરાક ઇસરાર કર્યું તો આ તમામ લોકો કહેવા લાગ્યા કે એ અલી, યા તો તમે જંગને ઊભી રાખો યા તો અમે તમને મારી નાખીએ છીએ. મૌલા અલીએ માલિકને ફરીથી બોલાવ્યો. કીધું ના, જીતેલી જંગને એ લોકો હાર્યા. જીતેલી જંગ, એક જંગ કે જેના અંદરમાં એ લોકો જીતી ગયા હતા, ત્યાંથી ફરી એ લોકો મક્ષાના રિયાઝ કર્યા. જ્યારે મૌલા અલીની પાસે આવ્યા, કહ્યું શું થયું? કહ્યું આ એ ખવારીજ લોકો છે કે જે લોકો મારાથી ફરી ગયા. હું ટૂંકું કરું છું. આ તમામ મૌલા અલીના સિપાહીઓમાંથી એક નાનું ગ્રુપ હતું કે જે કહેવા લાગ્યા કે ના મુઆવિયા ના અલી, અમે લોકો લા હુક્મ ઇલ્લા લિલ્લાહ, કે અમે લોકો અગર સાંભળશું તો ફક્ત ખુદાનું જ સાંભળશું. ત્યાંથી એ ગ્રુપનું નામ થયું ખવારીજ.
જ્યારે આ ખવારીજનું ગ્રુપ ફોર્મે થઈ ગયું તો ત્યાંથી જે છે મૌલા અલી એ લોકોથી જંગ કર્યા, કે જે ત્રીજી જંગ મૌલા અલીએ લડ્યા હતા. જ્યારે મૌલા અલીની જંગ આ નહરવાનના અંદરમાં ખવારીજની સામે ખલાસ થઈ તો ત્યાં મુઅર્રિખીન લોકો બયાન કરે છે કે એ તમામ ખવારીજમાંથી બધા લોકો ખલાસ થઈ ગયા. મૌલા અલી બધાને વાસીલે નાર કરી નાખ્યા. સોફ 9 એવા જાણા હતા કે ત્યાંથી બચી અને ભાગી ગયા. જ્યારે ત્યાંથી ભાગી ગયા, હવે અહીંયા આપ લોકોનું ધ્યાન દોહરાવવા ચાહું છું. બયાન કરવામાં આવે છે કે આ 9 જાણામાંથી બીજા 6 જાણાનું કંઈ પતા નથી, કંઈ ખબર નથી, પણ આ 9 જાણામાંથી એકનું નામ ઇબ્ન મુલજિમ મુરાદી હતું. આ ઇબ્ન મુલજિમ જે છે એમના બીજા 2 કોન્ફ્રેરની સાથે, એમના 2 બીજા કોલેગની સાથે મક્કાના અંદરમાં ગયું. જ્યારે મક્કાના અંદરમાં જઈ અને ખાને કાબાના દીવારને પકડી, એમના પડદાને પકડીને એ 3 લોકોએ કહ્યું કે અમે કસમ ખાય છે ખાના કાબા ઉપર કે એક અમારામાંથી એક આ જે છે મુઆવિયાને કત્લ કરશે, અમારામાંથી એક અમ્ર ઇબ્ન અલ-આસને કત્લ કરશે. ઇબ્ન મુલજિમ કહેવા લાગ્યો કે હું ખાના કાબાના દામનને પકડીને કસમ ખાઉં છું કે હું અલીને કત્લ કરીશ, હું જે છે અલીને કત્લ કરીશ. જ્યારે આ કત્લ કરવાની વાત આવી ત્યાંથી જે છે આ 3 લોકો ત્યાંથી નીકળી અને કૂફા તરફ ગયા. એક ગયો કૂફા તરફ, એક ગયો શામ તરફ અને એક ગયો મિસ્ર તરફ. ઇબ્ન મુલજિમ જ્યારે કૂફા તરફ આવ્યો તો કૂફા તરફ આવી કૂફાના અંદરમાં દાખલ થઈ અને ત્યાં જે છે પોતે રહેઠાણ ગોતવા લાગ્યો કે હવે હું ક્યાં રહું. રહેવાના જે છે ગોતવામાં ને ગોતવામાં ત્યાંથી જે છે એમનો બેટો થયો, મુલાકાત થયો એક ઓરતની સાથે કે જેમનું નામ કતામ હતું. જ્યારે કતામની સાથે મુલાકાત થઈ, અહીંયા વેર્સ્યોન 2 વેર્સ્યોન આપણને મળે છે. પહેલું વેર્સ્યોન એ છે કે ત્યાં જે છે પોતે કૂફાના અંદરમાં ગઈ, કતામની સાથે એમની મુલાકાત થઈ, એમને જે છે શાદી કરવી હતી. ત્યાં કતામે કહ્યું કે મૌલા અલીને શહીદ કરી નાખ, હું તારી સાથે શાદી કરીશ અને તમામ થઈ ગઈ પતી ગઈ વાત. અહીંયા જે છે કહેવામાં આવે છે કે આ રિવાયત ઝઈફ છે, આ રિવાયત ઓથેન્ટિક નથી. શા માટે? કારણ કે એમની કંઈ બાઝ દેખાડવામાં નથી આવતી, પણ જે બીજો બાઝ અને બીજી વેર્સ્યોન જે કહેવામાં આવે છે કે જેને ઉલમા લોકો બયાન કરે છે, મુઅર્રિખીન લોકો બયાન કરે છે કે આ જે છે પોતાબલ છે અને આ ઓથેન્ટિક છે. વલ્લાહુ આલમ, આ જે છે ઓથેન્ટિક છે. આપણને જે છે એને લઈને આગળ વધવું છે, કે એટલી બધી ડિફરન્સ નથી, હું તમને દેખાડીશ. ઇબ્ન મુલજિમ જ્યારે દાખલ થયો, એમની મુલાકાત થઈ કતામની સાથે, કહ્યું કે ભાઈ હું જે છે ઘર ગોતું છું રહેવા માટે. ત્યાં જે છે એમની વાત થઈ, વાત ઉપર વાત થતાં આમનું જે છે ઇશ્ક થઈ ગયો કતામ ઉપર. ત્યાં જે છે કહેવા લાગ્યો કે મને તારી સાથે શાદી કરવી છે. ત્યારે કતામે કહ્યું કે આ એક કતામ છે, યાદ રાખજો, કે જેમના બાપ અને જેમના ભાઈનો ત્યાં નહરવાનના અંદરમાં મૌલા અલીએ એ લોકોને કત્લ કરી નાખ્યા હતા. જ્યારે કતામને જે છે આ ઇબ્ન મુલજિમની મુલાકાત થઈ, કહ્યું કે હું તારી સાથે શાદી કરવા તૈયાર છું, પણ આ કુંજીશું મારા મહેરના અંદરમાં મને 3 વસ્તુ ખપે છે. કીધું શું? કીધું મને 3000 દિનાર ખપે છે. કીધું ઠીક છે. કીધું મને એક જે છે એસ્ક્લાવ અને ગુલામ ખપે છે. કીધું ઠીક છે. ત્રીજું કીધું મને અલી ઇબ્ન અબી તાલિબનું સર ખપે છે. ઇબ્ન મુલજિમ ત્યાં જે છે હા પાડ્યું, પણ પુઆ અહીંયા છે અઝીઝાને મુખ્તરમ કે ઇબ્ન મુલજિમનું પહેલાથી પ્લાન હતું કે મને અલીને કત્લ કરવું છે. આ જે છે બંને જેને આપણે કે જુનપિયર 2 coup થઈ ગયા. આ જે રિવાયત કે જે ઓથેન્ટિક બયાન કરે છે તે એ છે કે ઇબ્ન મુલજિમનું પહેલાથી પ્લાન હતું કે મને અલીને કત્લ કરવું છે. રસ્તામાં કતામનો હાથ પણ આવી ગયો એટલે કતામને પણ લેતો જઉં છું. ત્યાં જે છે જે થયું એ થયું કે મૌલા અલીને જે છે એમના ઉપર ઝરબત લાગી અને એ તમામ વસ્તુઓ. પણ એ ઝરબત કેવી લાગી તમને ખબર છે? બયાન કરવામાં આવે છે, હજી મસાઈબના અંદરમાં નથી, મને 5 મિનિટ તમે આપો. મૌલા અલીને જે છે શહીદ કરવા માટે આ મૌલા અલીની શહાદત 19મી માહે રમઝાન, એના 1 મહિના પહેલા 20મી માહે શાબાન, 20મી માહે શાબાનના અંદરમાં આ એ ઇબ્ન મુલજમ છે કે જે કૂફાના અંદરમાં દાખલ થયો. જ્યારે કૂફાના અંદરમાં દાખલ થયો, રિવાયત બયાન કરે છે કે ઇબ્ન મુલજિમને કૂફાના અંદરમાં દાખલ થવું અને મૌલા અલીના ઝબાન ઉપર એ વાત આવું. અચાનક મૌલા અલી જ્યાં પણ હતા ત્યાં એમના ઝબાન ઉપર એ વાત આવી ગઈ કે મારું કોંતા રૂબૂખ શરૂ થઈ ગયું છે, મારો ખુદાની મુલાકાત, મારો ખુદાની સાથેની મુલાકાત શરૂ થઈ ગયું છે. ત્યાં ઇબ્ન મુલજિમ ગોતતા ગોતતા એક એવા શખ્સના ઘરમાં ગયો કે જેમનું નામ અશઅસ બિન કૈસ અલ કિંદી હતું.
તમને કંઈ મગજમાં આવે છે આ કોણ અશઅસ ઇબ્ન કૈસ છે? આ એ અશઅસ બિન કૈસ છે કે જે જોઅદા બિન્ટ અશઅસનો બાપ હતો. આ એ જોઅદા બિન્ટ અશઅસ કે જે મારા બીજા ઇમામને શહીદ કર્યા હતા. આ એ અશઅસ કે જે બાપ હતો, એમના ઘરમાં ઇબ્ન મુલજિમ જઈ અને ત્યાં અશઅસે એમને જે છે આ પૂરા ઝહેરને તૈયાર કર્યું હતું. ઇબ્ન મુલજિમ તલવારને કાઢી અને એ તલવારને જે છે ઝહેરના અંદરમાં બોર્યું. એમ નહીં અઝીઝાને મુહતરમ કે આવી રીતે બોરીને કાઢી નાખ્યું, ના, એ તલવારને એ બર્તનના અંદરમાં રાખીને 30 દિવસ સુધી એ ઝહેરના અંદરમાં પડ્યું હતું. જ્યારે આ બધું થઈ ગયું, ઘણી ચીજ મને છોડવી પડે છે, મને માફ કરજો, કારણ ઇન્શાલ્લાહ અગર ટાઈમ મળશે તો આપણે ઇન્શાલ્લાહ આગળ વધશું એક દિવસ. ત્યાં જે છે જ્યારે મૌલા અલી ઉપર ઝરબત લાગી અને જે છેલ્લી વસિયત જે મારા મૌલાએ કરી હતી આ ઇબ્ન મુલજિમના બારામાં કઈ હતી તમને ખબર છે? કહેવામાં આવે છે મૌલા અલી કહે છે કે પહેલું કે આ જે છે અગર તમે મને પણ દૂધ આપતા હોય તો એમને પણ તમે દૂધ આપજો. બીજું, અગર હું આ ઝહેરમાંથી, અગર આ જખ્મમાંથી હું અગર સુરવીવ્ર કરી નાખ્યો તો હું પોતે ઇબ્ન મુલજિમની સાથે જોઈ લઈશ, તમે એમને ના અડજો. ત્રીજું, અગર હું આ જખમના અંદરમાં શહીદ થઈ ગયો તો યાદ રાખજો ઇબ્ન મુલજિમે મને એક વાર માર્યો હતો, તમે પણ એમને એક વાર મારજો. અને ચોથું કે જ્યારે એમને તમે કતલ કરી નાખો તો હરગિઝ એ વસ્તુને યાદ રાખજો, એમના શરીરને તમે મ્યુટિલે ન કરજો. શા માટે? મેં મારા રસૂલે ખુદાથી સાંભળેલું છે કે અમે ઇસ્લામના અંદરમાં અમારા માટે મનાઈ છે, અમારા માટે હરામ છે કે એક જાનવરના પણ આપણે જાનવરના જે બદન છે, જાનવરનું જે કોખ છે એમને પણ આપણે મ્યુટિલે કરવાની રજા નથી. આખિરમાં કુરઆન આપણને શું બયાન કરે છે કે આજે ઇબ્ન મુલજિમ ત્યાંથી નીકળી અને શા માટે દિવ્ય થઈ ગયો, અહીંયાથી નીકળીને શા માટે ત્યાં ચાલ્યો ગયો? ખુદાવંદ કરીમ કહે છે કુરઆન મજીદના અંદરમાં, એટલા માટે તમે પોતપોતાને ઇમ્યુનિઝે ના સમજજો હા કે અમે શિયા છે તો બધું ચાલ્યું જશે. આજે હું કાળા કપડાં પહેરું છું, આજે હું હુસૈનનું માતમ કરું છું, આજે હું અલીના મસાયબ કરું છું, આજે હું કુરઆનને સર ઉપર રાખું છું, કાલની કોઈને કંઈ નથી ખબર અઝીઝાને મુહતરમ. એટલા માટે કુરઆન મજીદ કહે છે, ખુદાવંદ કરીમ બયાન કરે છે સૂરે આલે ઇમરાનના અંદરમાં એક દુઆ છે, વારંવાર તમે પઢો. શું દુઆ? રબ્બના લા તુઝિગ કુલૂબના બઅદ ઇઝ હદૈતના. એ ખુદા, અમોને એક ફેરે તે હિદાયત દઈ દીધું, અમોને તે એક ફેરે ગીદે કરી નાખ્યું, પણ ગીદે કરવા બાદ, અમારી હિદાયત કરવા બાદ અમોને દેવીએ ના કરી નાખજે. વહબ લના મિન લદુનકા રહમા, અમોને રહેમતનો વરસાદ અમારા ઉપર તું જે છે બારિશ નાઝિલ કરજે. આ રહેમતથી મુરાદ શું છે? જ્યારે ઉલમાથી સવાલ કરવામાં આવ્યું, મુફસ્સિરીનથી, એ લોકોએ જવાબ આપ્યું કે અહીંયા રહમતથી મુરાદ જે છે સાબિત કદમ રહેવાની વાત આપણે અહીંયા કરે છે ખુદાની પાસે કે ખુદા, આ દુનિયાની જે પણ વબા ચાલે, આ દુનિયાનું જેટલું પણ ઇન્ફ્લુઅન્સ ચાલે, પણ મને તું મારા કન્વિક્શનના અંદરમાં તું સાબિત કદમ રાખજે. શા માટે? આજે ઘણી બધી હવા ચાલી રહી છે અઝીઝાન મુહતરમ, ચાહે દુનિયાના અંદરમાં હોય, ચાહે મુસલમાનોના અંદરમાં હોય, ચાહે શિયાના અંદરમાં હોય, આપણને કાલનો કંઈ ભરોસો નથી. ખુદાવંદ કરીમ બયાન કરે છે કે છે યાદ રાખજે મારા બંદા, હર રોજ તું પડતો રહેજે કે એ ખુદા, મને મારા દીન ઉપર તું સાબિત કદમ રાખજે. ખતમ કર્યું અઝીઝાન મુહતરમ. મૌલા અલીએ કહ્યું કે જ્યારે મારી શહાદત થઈ જાય તો ઇબ્ન મુલજિમને તમે મ્યુટિલે ના કરજો, કારણ કે અમો જાનવરોને પણ મ્યુટિલે નથી કરતા. મને વિચાર આવે છે મૌલા અલીને શું એ વખત યાદ આવ્યો હશે કે કરબલાના અંદરમાં એમના દીકરા ઉપર ઘોડાના ટાંપોથી પામાલ કરવામાં આવશે? આ એ મારા મૌલા અલી હતા કે જે એટલું રહેમ કરતા હતા, એટલું રહેમ કરતા હતા, એમના દુશ્મનોને પાણીથી ખીવે નહોતા કરતા અઝીઝાને મુહતરમ. અને ત્યાં તમે જોવા જાઓ તો ત્યાં એ હુસૈનની નાની નાની બચ્ચીઓ છે કે જે અલ અતશ કહે છે. રઝાદારો, આ એ રાત આવી ગઈ છે કે જેના અંદરમાં મારા અને તમારા મૌલા એમના આખિરતની તૈયારી કરી રહ્યા છે.
મને ખબર છે, મને અહેસાસ છે કે તમે થાકેલા હશો અને હું તમારા થાકને સમજું છું અઝાદારો, પણ હું તમારાથી દાવત ચાહું છું કે કોઈ એ અલીની થાકને યાદ કરે કે જે 25 વર્ષની સબ્ર પછી છતાં પણ એમના ઉપર આટલા જુલ્મ કરવામાં આવ્યા હતા. હા, એ રાત આવી ગઈ અઝાદારો કે જ્યારે મૌલા અલીની આદત હતી કે હંમેશ પોતે હર રાતના જે છે હર સાંજે પોતે એમના એક દીકરા દીકરીઓના ઘરમાં ઇફતાર કરતા હતા. એક વખત એવો આવે મૌલા હસનના ઘરમાં ઇફતાર કરે, જ્યારે બીજી રાત આવે મૌલા હુસૈનના ઘરમાં ઇફતાર કરે, ત્રીજું જ્યારે રાત આવે ત્યારે જનાબે ઝૈનબના ઘરમાં ઇફતાર કરે. આજનું 19મી જે ઇફતાર થઈ છે અઝાદારો, તમને ખબર છે કેના ઘરે થઈ છે? જનાબે કુલથુમના ઘરે થઈ છે. જ્યારે જનાબે કુલથુમના ઘરમાં જ્યારે ઇફતાર થઈ રહી છે તો જનાબે કુલથુમ જે છે આ તમામ દસ્તરખાનને પાથરી અને 3 થી 4 એવા વાનાને રાખવા લાગ્યા. જ્યારે મૌલા અલીની નજર આ દસ્તરખાન ઉપર પડી, કહ્યું, એ દીકરી, શું તમોએ જોયું છે કોઈ દિવસ કે તમારા બાબા જે છે આટલા ખાવાનાથી ઇફતાર કરે? આમાંથી જે છે તમે ઘણી બધી વસ્તુ ઉઠાડી લ્યો. અલી જે છે આજે આ રોટલી અને નિમકથી ઇફતાર કરશે. અઝાદારો, જ્યારે જનાબે કુલથુમે બીજું બધું ઉપાડી લીધું અને જ્યારે આ બંને વસ્તુ રહી ગઈ હતી, મૌલા અલી એક મરતબા આ રોટલીના એક લુકમાને ઉપાડીને નિમકની સાથે ખાવા લાગ્યા. બીજો લુકમો ખાય અને એવા ટાણે ત્યાં જે છે અચાનક મૂકી દીધા. જ્યારે આ ખાવાનું મૂકી દીધા, જનાબે કુલથુમ કહેવા લાગ્યા, એ બાબા, શું તમને ખાવાનું નથી ભાવતું? શું તમે જે છે ખાવાનું શા માટે તમે બંધ કરી નાખ્યા? એક મરતબા મૌલા અલી કયામતનો જુમલો બયાન કર્યા, કહ્યું, એ મારી દીકરી, મને નથી ખપતું કે હું મારા ખુદાની મુલાકાતના અંદરમાં હું જાઉં અને હું પેટ ભરીને મારા ખુદાની મુલાકાત માટે જાઉં. અઝાદારો, હું વિચાર કરું છું શાયદ મારા મૌલા અલીના ઝહેનમાં એ કરબલા યાદ આવી ગયું હશે કે શું મારો દીકરો કરબલાના અંદરમાં 3 દિવસનો ભૂખો પ્યાસો ત્યાં ખુદાની મુલાકાત માટે જાય અને શું હું મારું પેટ ભરીને ખુદાની મુલાકાત માટે જાઉં? અઝાદારો, કહેવામાં આવે છે એ જ્યારે મૌલા અલી જે છે સહેરીના ત્યાર સુધી જે છે સહેરીના ટાઈમ સુધી જ્યારે પોતે આ વાટ જોતા હતા, આ જનાબે કુલથુમના ઘરના અંદરમાં વાટ જોતા હતા, કહેવામાં આવે છે કે મૌલા અલી આ ઘરમાંથી નીકળી અને ત્યાં બારે જાય અને આસમાન તરફ નજર કરતા હતા અને કહેતા હતા, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. એમ કહીને ફરીથી અંદરમાં દાખલ થતા હતા, ફરીથી બહાર નીકળતા હતા, કહેતા હતા, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. જ્યારે જનાબે કુલથુમની નજર એમના બાબા ઉપર પડી, કહ્યું કે એ બાબા, તમારું દિલ આજે તમારું જે રૂહી જે છે અત્યારે એકદમ મુખ્તલિફ છે, તમે શા માટે આવી રીતે હરકત કરો છો? મને તમારે જોઈ, તમારી હાલતને જોઈને મને ગમ શરૂ થાય છે. મૌલા અલી કહે છે કે એ દીકરી કુલથુમ, બસ હવે આ મારા છેલ્લા ઘડીઓ છે, હવે આનાથી વધારે હું તમારા દરમિયાનમાં મહેમાન નહીં રહું. બસ અઝાદારો, આ જ્યારે કહેવું હતું, મૌલા અલી એક મરતબા જ્યારે ફજરનો ટાઈમ શરૂ થયો અને મૌલા અલી ત્યાં જનાબે કુલથુમના ઘરમાંથી નીકળવા લાગ્યા. અરબાબે મિંબરથી સાંભળેલું છે કે જ્યારે ઘરમાંથી નીકળ્યા તો ત્યાં ઘરના અંદરમાં જનાબે કુલથુમે પરિંદાઓ જે છે ત્યાં એ પરિંદાઓને ત્યાં એમને જે છે રાખ્યા હતા. તો એક મરતબા જનાબે કુલથુમ જોઈ છે કે આ તમામ પરિંદાઓ જ્યારે મૌલા અલીને જવાનું જોયા તો એક મરતબા આ તમામ પરિંદાઓ મૌલા અલીને એ લોકોની જેબથી પકડવાની કોશિશ કરી, જાણે કહેતા હોય, મૌલા અત્યારે તમે મસ્જિદના અંદરમાં ન જાઓ. બસ એક મરતબા જનાબે કુલથુમ રડવા લાગ્યા, કહ્યું, શા માટે આ જાનવરો આવી હરકત કરે છે? કીધું, એ લોકોને ખબર છે કે આ અલી અત્યારે સલામત જાય છે, ઘરે પાછા સલામત નહીં આવે. બસ અઝાદારો, મૌલા અલી છેલ્લી વસિયત કરે છે, કહે છે કે એ દીકરી કુલથુમ, આ જાનવરોને મેં પાડ્યા હતા. બસ એ દીકરી કુલથુમ, તમને એક વસ્તુ કહેવા ચાહું છું કે અગર તમે આ જે છે આ જાનવરોને પાડી શકો તો બહુ સારી વસ્તુ, પણ અગર તમે એમને ના પાડી શકો તો તમે એ લોકોને ખુદાની રાહમાં આઝાદ કરી નાખજો, કારણ કે મને નથી ખપતું
કે આ જાનવરો ઉપર અઝિયત અને તકલીફ થાય. અઝાદારો હું કહેશે મોલા તમે જાનવરો ઉપર આટલી તમોને રહેમત છે, તમે જાનવરોને આટલી ચિંતા છે. કરબલાના અંદરમાં એક ઝઈફ બાપ હતો, અરે જે 6 મહિનાની જાન માટે અરે 2 કતરા પાણી માંગતો હતો, પણ એ પાણીના બદલામાં અરે 3 ભાલાનું તીર એમને મળ્યું. અઝાદારો થોડીક જહેમત તમારાથી ચાહું છું, છેલ્લા જુમલાઓ સાંભળી લ્યો. અઝાદારો કોઈને નથી ખબર કે આવતો સાલ કેને નસીબ થશે. દિલ ખોલીને રડવું છે. અઝાદારો કહેવામાં આવે છે કે જ્યારે આ મૌલા અલી ત્યાંથી નીકળ્યા, અરે જ્યારે મસ્જિદ તરફ દાખલ થયા, અરે મસ્જિદના અંદરમાં ત્યાં ગુલદસ્તાના અંદરમાં એમને જે છે આવાજથી ત્યાં અઝાન શરૂ કરી, કહ્યું અલ્લાહુ અકબર. ત્યાં જે છે ઘરમાંથી જનાબે ઝૈનબ કુલથુમને મૌલા અલીની આવાજ સંભળાણી અને એકબીજાને કહેવા લાગ્યા, કહ્યું એ બહેન ઝૈનબ, આજે મારા બાબાના ત્યાં આ બાબાના આવાજમાં, બાબાની સદાના અંદરમાં આજે બહુ દર્દ મહેસૂસ થાય છે. આપણને એવું લાગે છે કે આ બાબાની છેલ્લી અઝાન છે. બસ અઝાદારો જ્યારે આ કહેવું હતું, મૌલા અલીની આ અઝાન ખતમ થઈ, અરે ત્યાં મૌલા અલી એમની નાફિલાની નમાઝ શરૂ કરી. અઝાદારો આ કયામતના જુમલાઓ છે કે જ્યારે મૌલા અલી ત્યાંથી સજદાના અંદરમાં ઉતર્યા, જ્યારે સજદામાંથી અરે પહેલા સજદામાંથી જ્યારે પોતે ઊભા થયા, ઇબ્ને મુલજિમ ત્યાંથી તૈયાર થયો. અરે ઇબ્ને મુલજિમ તલવારને લઈ, અરે એ ઝહેરીલા તલવારને લઈ અને ત્યાં મૌલા અલીના ગરદનનો નિશાનો કર્યો, પણ ગરદનના મૌલા અલીની ના આવી. અરે આ તલવાર જે છે મૌલા અલીના સર ઉપર લાગી. અરે જ્યારે મૌલા અલીના સર ઉપર લાગી, અરે મૌલા અલી કહેવા લાગ્યા, અરે બિસ્મિલ્લાહ વ બિલ્લાહ વ અલા મિલ્લત રસૂલિલ્લાહ. બસ આ કેવું હતું. મૌલા અલી ફરીથી કહેવા લાગ્યા, ફુદતુ રબ્બિલ કાબા, કાબાના રબની કસમ, હું આજે કામયાબ થયો. બસ અઝાદારો ત્યાં આસમાનના અંદરમાં ત્યાં કોહરામ મચી ગયો છે. જિબ્રાઈલ નોહા પડવા લાગ્યા, કહ્યું આજે અરે ઇસ્લામનો દીનનો સુતૂન પડી ગયો છે, આજે દીનનો સુતૂન પડી ગયો છે. બસ અઝાદારો મૌલા અલી ત્યાંથી અરે મૌલા હસન અને હુસૈનના સહારે અરે ત્યાંથી ઊભા થઈ અને ત્યાં એમને ઘરે લઈ જવામાં આવ્યું. જ્યારે મૌલા અલીને ઘરે લઈ જવામાં આવ્યું, આ છેલ્લો જુમલો છે અઝાદારો, જ્યારે મૌલા અલીને ત્યાં ઘરના અંદરમાં લઈ જવામાં આવ્યું તો એક મર્તબા મૌલા અલીને ત્યાં બિસ્તર ઉપર લેટાડવામાં આવ્યું. જ્યારે એમને લેટાડવામાં આવ્યું તો એક મર્તબા મૌલા અલી મૌલા હસન અને હુસૈનને કહેવા લાગ્યા કે એ હસન, એ દીકરા હુસૈન, કોઈ પણ ઘરના બાયણા ઉપર આવીને ઊભું રહી જાય. કીધું શા માટે? કીધું હું નથી ચાહતો કે જ્યારે ઝૈનબ અને કુલથુમ જ્યારે અહીં દાખલ થશે, હું નથી ચાહતો કે એ લોકો મારી આવી હાલત જોઈ. હું કહેશે મૌલા તમને ઝૈનબ અને કુલથુમની આટલી ચિંતા છે, કરબલાનું એવું મંઝર હશે અરે તિલ્લે ઝૈનબિયા ઉપરથી, અને એ જ તમારી દીકરી ઝૈનબ હશે કે જે 70 કદમના ફાસલા ઉપર જોતા હશે કે હુસૈન ત્યાંથી જમીન કરબલા ઉપર લેટી ગયા છે. અરે શિમ્ર ઇમ્રાઈન અહીંયા સવાર છે, અરે શિમ્ર જે છે હુસૈનને ઝબા કરી રહ્યા છે. ઝૈનબ કહેતા હશે, શેર તું રહેમ ખા, આ મારો ભાઈ છે કે જેને મારી માએ મોટો કર. ولعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. مات حسين. يا حسين 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 يا
Ya Hussein, Ya Hussein, Ya